હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? સારું, ચલો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એક સૃષ્ટિ પ્રોટિસ્ટા કમ્પ્લીટ કરી. ફૂગ સૃષ્ટિની અંદર પણ આપણે ખાસું એવું જોઈ ગયા હતા, બરાબર છે, કે ફૂગ છે એ કઈ કઈ જગ્યાએ રોગો ઉત્પન્ન કરે છે, કોઈ સારી એવી વસ્તુઓ ઉત્પન્ન થાય છે, કયા પ્રકારની એની પોષણ પદ્ધતિ છે, કયા પ્રકારનું એનું સ્વરૂપ છે, આ બધી સ્ટોરી ઓલરેડી આપણે કરી ગયા છીએ. થોડાક જ એની અંદર આગળ વધીએ, પણ ચલો થોડુંક એવું તમને યાદ કરાવું કે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે મોટા ભાગ બધી જ ફૂગો છે એક તો એવી છે કે એ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતી નથી. અલ્ટિમેટલી એમ કહી શકે વિષમપોષી છે. કેવી છે? વિષમપોષી છે. પરંતુ એમાંની અમુક ફૂગ કેવી હશે કે જે મૃત સજીવો ઉપર, બરાબર, જ્યારે એનું વિઘટન કરી અને એમાંથી કાર્બનિક પદાર્થો લઈને પોતાનો ખોરાક બનાવે છે. તો આવી જે ફૂગ છે એને મૃતોપજીવી કહેવામાં આવે છે. જ્યારે અન્ય પ્રકારની ફૂગ છે એ કા સજીવની અંદર કે બહાર રહીને ડાયરેક્ટલી તૈયાર માથે ખોરાક પ્રાપ્ત કરે, ડાયરેક્ટલી તૈયાર માથે ખોરાક પ્રાપ્ત કરીને જલસા કરે, તો એવી જે ફૂગ હોય એને પરોપજીવી ફૂગ કહેવામાં આવે છે. આમ તમે બે પ્રકારની ફૂગ ભણી ગયા છો. મૃતોપજીવી પ્રકાર એટલે અકોર્ડિંગલી નોટ પ્રકાર બટ એની પોષણ પદ્ધતિના આધારે તમે કીધું છે કે અમુક છે એ વિષમપોષી પ્રકારની ફૂગ છે અને અમુક છે એ પરોપજીવી પ્રકારની, એટલે કે એક વિષમપોષીની અંદર બે પાર્ટ નાખ્યા, એક મૃતોપજીવી અને એક પરોપજીવી. નાઉ ક્લિયર એવરીવન? આ ઉપરાંત તમને એવું કહે છે, જુઓ અહીંયા, આ ઉપરાંત ફૂગ એ સહજીવન પણ દર્શાવે છે. ફૂગની અંદર સહજીવન પણ હોય. જો 12th સાયન્સના છોકરા હોય તો ડેફિનેટલી હું વધારે ન સમજાવું, બટ તમારા માટે સહજીવન આમ જોવા જઈએ ને તો કદાચ પહેલી વખત આવતો સહજીવન ઇન ઇંગ્લિશ સિમ્બાયોટિક રિલેશનશિપ. કેવી રિલેશનશિપ કહેવાય ને? સિમ્બાયોટિક રિલેશનશિપ. એક ઉદાહરણ સાથે સમજીએ. ઉદાહરણ તરીકે ફૂગ એ લીલ સાથે સહજીવન ગુજારે છે. સમજવાના છે. પહેલા સમજો સહજીવન કોને કહેવાય. સહજીવન ઇટ મીન્સ કે પરસ્પર સજીવને બેયને ફાયદો થતો હોય. સમજાય છે? પરસ્પર તું મને આપ તો હું તને આપું. નાના છોકરા હોય ને એ લંચ બોક્સની અંદર કોઈકની કંઈક ફેવરેટ આઈટમ હોય, એકની પાસે સેન્ડવિચ હોય, એકની પાસે બીજી કોઈ વસ્તુ હોય, તો એમ શું કે અદલા બદલી કરે, તું મને થોડુંક આપ, તું મને થોડુંક આપ. પરસ્પર બંનેને ફાયદો થયો. તો આવી જે રિલેશનશિપ હોય, બરાબર, કે જેમાં પરસ્પર બંનેને ફાયદો થતો હોય એવી રિલેશનશિપને શું કહેવામાં આવે છે? સહજીવન. તમને કેટલા બધા એક્ઝામ્પલ છે, બટ એક કોમન એક્ઝામ્પલ આપું. માનો કે ગાય કે ભેંસ હોય ને, એના ખાસ કરીને ભેંસ હોય ને, એમની શરીર ઉપર નાની નાની જીવાત થાય. કે તમે એને જો બિલોંગ કરતા હોય ગામડા સાથે, વિલેજીસ સાથે, તો બહુ ફેમિલર વર્ડ છે ઈતરડી, બરાબર, એ એના શરીર ઉપર થાય. તો પક્ષીઓ શું કરશે? અને એ ઈતરડી હોય ને ડાયરેક્ટ શું કરે? ભેંસમાંથી કે ગાય આ પ્રકારના પ્રાણીઓ ઉપર જે રહેતી હોય સપાટી ઉપરથી, ત્યાંથી સીધું બ્લડ શોક કરે, બરાબર, અને સીધું પોષણ એમાંથી પ્રાપ્ત કરે. પણ જે પક્ષીઓ હોય, ખાસ કરીને બગલા, અમુક પક્ષીઓ છે, એ શું કરે? એના શરીર ઉપરથી ઈતરડીને ખાઈ જાય. તો બગલાને શું ફાયદો થયો? ખોરાક મળ્યો. અને જે ભેંસ હતી એના શરીર ઉપર સતત શું થતું હતું? આ જે ડાયરેક્ટલી બ્લડ લેતા હતા એ એવી જે જીવાત હતી કે એવી જે આપણે કહીએ એમાંથી જતી રહી. તો આમ ભેંસને પણ ફાયદો થયો, પક્ષીને પણ ફાયદો થયો, બંનેને ફાયદો થયો. તો એ રિલેશનશિપ, આ એવું કોમન એક્ઝામ્પલ છે. આવું ક્યાંય લખવાનું નથી. પહેલાં તમે યાદ રાખજો, પેપર લખો ત્યારે. બટ આ એક્ઝામ્પલ, બાકી હું તમને વૈજ્ઞાનિક આપણું બાયોલોજીકલ હમણાં એક્ઝામ્પલ આપું છું, પણ જો તમને આ એક્ઝામ્પલ ક્લિયર હશે ને તો ડેફિનેટલી તમને શું થશે? આપણું એક્ઝામ્પલ સમજાઈ જશે. આમ પરસ્પર બંનેને ફાયદો થાય છોકરા, એટલે કે સિમ્બાયોટિક રિલેશનશિપ, એટલે કે સહજીવન. જેમ કે ઉદાહરણ આપું, મગફળી છે, એના છોડને તમે ઉપાડજો, સિંગ આપણે ગુજરાતી ભાષામાં માંડવી કહેતા હોય, સાવ કાઠિયાવાડી લેંગ્વેજમાં જોઈએ તો
એ જે મગફળી એને તમે છોડ ઉપાડો તો નીચે જે મૂળ હોય ને એમાં નાની નાની ગાંઠ હોય, એને કહેવાય મૂળ ગંડિકા એટલે કે નોડ્યુલ્સ. એને જો ડિસેક્ટ કરો અને એનો છેદ લઈ તમે માઇક્રોસ્કોપની અંદર ચોક્કસ અભિરંજકો દ્વારા અભિરંજિત કરી અને તમે એનું માઉન્ટેન પ્રિપેર કરી અને જો તમે એનું માઇક્રોસ્કોપમાં સ્ટડી કરો તો એની અંદર સ્પેસિફિકલી રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા રહેતા હોય. તમને કદાચ ખબર હશે કે વાતાવરણની અંદર સૌથી વધારે પ્રમાણમાં નાઇટ્રોજન જ હોય વાયુની અંદર 78%, બટ plant can't able to take this environmental nitrogen from direct air. Ultimately કે environmentમાંથી directly એ વાયુ લઈ શકે નહીં. So that bacteria have a capacity to taking the nitrogen from the environment. એટલે કે શું કરે છે, વાતાવરણમાંથી આ બેક્ટેરિયા નાઇટ્રોજનને લઈ લે છે. એ નાઇટ્રોજન કોને આપે છે? મગફળીને. મગફળીને મીન્સ કે મગફળીના છોડને. પરસ્પર મગફળી એને શું આપે છે? રહેવા માટેની જગ્યા અને તૈયાર ખોરાક. સો આમ બંનેને પરસ્પર ફાયદો થયો. આ આપણું બાયોલોજિકલ એક્ઝામ્પલ છે, બરાબર. આવું એક્ઝામ્પલ લખો તો થોડીક વ્યાજબી વાત છે. તો અહીંયા તમને એવું કહે છે, હવે જોઈએ 2 એક્ઝામ્પલ પડ્યા પછી તમને સહજીવન વર્ડ સમજાઈ ગયો હશે છોકરાઓ, બરાબર છે. સો ફૂગ પણ સહજીવન કરે છે, ફૂગ પણ સહજીવન સાથે કોરિલેટેડ કરે છે. તો કે ફૂગ છે એ કોની સાથે સહજીવન કરે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ એટલે બહુ ઇમ્પોર્ટન્ટ. કદાચ નીટમાં પ્રશ્ન આવી શકે. ફૂગ છે એ લીલ સાથે સહજીવન કરે છે, સહજીવન ગુજારે છે, બરાબર છે. એટલે કે એનું એ બંનેના પરસ્પર ભેગા થવાથી શું બને છે? લાઇકેન. હવે સમજો, ફૂગ છે ને એ પરોપજીવી છે. ફૂગ શું છે? પરોપજીવી. અમુક લીલ છે ને એ શું છે? એની પાસે હરિતદ્રવ્ય છે. તો આ લીલ, આ ફૂગ શું કરે છે? પાણી અને અમુક પોષક પદાર્થો છે એ શું કરે છે? લઈ અને કોને આપે છે? અમુક પોષક પદાર્થો. ખાસ યાદ રાખજો, અમુક પોષક પદાર્થો વર્ડ યુઝ કરીશ તો ગલત પડશે. અમુક જે ખનિજ તત્વો કે જેની જરૂર પડતી હોય એ પાણી, એ બધી વસ્તુ લઈ અને એ કોને આપે છે? લીલને. લીલ પાસે શું છે? રંજક દ્રવ્યો. એનો ઉપયોગ કરીને લીલ શું બનાવે છે? ખોરાક. સમજાઈ ગયું કે ન સમજાણું? ફૂગ પાસે રંજક દ્રવ્યો નથી. ઇટ મીન્સ કે ફૂગ કાન્ટ એબલ ટુ ડુ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ નથી. તો ખાલી પ્રકાશ સંશ્લેષણ કરવા માટે રંજક દ્રવ્યો જ નહીં, કાર્બન ડાયોક્સાઇડ એઝ વેલ એઝ પાણી પણ જોઈએ. તો એ જરૂરિયાતો આ પૂરી કરશે. અને જે પ્રક્રિયા કરવાની છે, આ આપણે ઘરે ના મમ્મીને કહેતા હું શાકભાજી લઈ આવું તું રસોઈ બનાવ. લીલ અહીંયા રસોઈ બનાવે છે અને જે બધી વસ્તુ લઈ આવવાનું કામ કોણ કરે છે? ફૂગ. તો આવું બંનેનું જે સહજીવન છે એ બંનેના થઈ ભેગા થઈને સજીવ બને છે. એ કયું છે? લાઇકેન. ક્લિયર એવરીવન? બે લીટી માટે આપણે ઘણો સમય કાઢ્યો છે, પણ આપણે 2 મિનિટ હજી કાઢીએ તો પણ આપણો વેડફાશે નહીં, કેમ કે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સારું, ચલો, આ તો વાત થઈ ગઈ ફૂગના સહજીવનની. આ ઉપરાંત ફૂગ હવે તમને મેડમ આપણે તો એટલું જ લખ્યું એમ નહીં, માનો કે તમને આ વસ્તુ અત્યારે યાદ રહેશે ભાઈ, પણ પછી 22 ચેપ્ટર પૂરા થાય ને પછી બાષ્પીભવન થાય એનો કોઈ મતલબ નહીં. એક તો હું બહુ જલ્દી તમારી કોઈક દિવસ CW માંગીશ. તમે લોકો હોમવર્ક બુક એ બધી વસ્તુ સબમિટ કરવા માટે આવો છો સંસ્થામાં, મને ખબર છે. તો તમે જ્યારે શું કરો છો, હું કોઈક દિવસ મેસેજ ડ્રોપ કરીશ તો તમારે CW મૂકવાની છે. ડેફિનેટલી હું ચેક કરીશ. અમારી તમારી એવી આદત હોય 10મા ધોરણ સુધી ઉઠાંતરી કરવાની, તેવું તો નહીં ચાલે, બરાબર છે. તમારે આ ટાઈપનો કોઈ ટોપિક હોય જે મેં ખાલી સમજાવ્યો હોય, લખાવ્યો ન હોય, તો મેકિંગ વન બોક્સ, બરાબર, ત્યાં જ બોક્સ બનાવો. નોટ કરીને લખી નાખો કે ભાઈ સહજીવનનો મતલબ શું થાય છે, બરાબર છે. જેથી કરીને ફ્યુચરમાં તમારે ક્વિક રિવિઝન કરવાનું હોય આ ચેપ્ટરનું, તો આડું આવે તો આપણને યાદ રહી જાય, બરાબર. સારું, ચલો. આ ઉપરાંત ફૂગ એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જોઈ ગયા તમે લીલ અને ફૂગની. હવે શું કહે છે? ફૂગ છે ઉચ્ચ કક્ષાની જે વનસ્પતિ હોય એટલે કે જે હાયર પ્લાન્ટ્સ હોય
બરાબર. એ વનસ્પતિના મૂળ નીચેની સપાટી પર હોય. ચલો આ વસ્તુ હું તમને ડ્રો કરીને સમજાવું. માનો કે આ વનસ્પતિ છે ભાઈ, બરાબર. આ એના મૂળ હશે. તમે ચેપ્ટર નંબર 5 માં મૂળ વિશેની રચનાઓ વધારે ડિટેલમાં ભણશો, સો ડોન્ટ વરી. આ પ્રકારના વનસ્પતિના મૂળ હોય. કદાચ તમને પિંક કલરના ચોકસ્ટિકથી મેં ડ્રો કર્યું છે, મને તો દેખાય છે એટલે તમને કાંઈ વાંધો નહીં આવે. શું કહે છે? આ મૂળ છે તો ફૂગ છે એ શું કરે છે? એની ઉપર ઝાડામય રચના બનાવે. જસ્ટ લાઈક આ હું વ્હાઇટ ચોકસ્ટિકથી કરું છું. ચલો આ ટાઈપની, નોટ ધીસ મચ ઓફ સ્પેસિફિક, એટલે એવું કંઈ જરૂરી નથી કે આ ટાઈપની જ, બરાબર. બટ શું કરે છે? આ ટાઈપની ઝાડામય રચના બનાવે છે. અને આ જે ટાઈપના મૂળ હોય કે જે મૂળની ફરતે ફૂગ આવેલી હોય, કે નહીં રિપીટ, આવા મૂળ કે જેની પરસ્પર એની ઉપર શું આવેલું હોય? ફૂગ આવેલી હોય, એવા મૂળને શું કહેવાય? કવક મૂળ. હવે હું પેપર કાઢીશ ત્યારે બે વ્યાખ્યા પૂછીશ. લાઇકેન વાળી, લાઇકેન કોઈ વ્યાખ્યા નથી, લાઇકેન સજીવ છે. બટ ફૂગનું સહજીવન લીલ સાથેનું, એનું એક્ઝામ્પલ લાઇકેન. સેકન્ડ એક્ઝામ્પલ હતું લીલ છે એ અમુક ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળની ઉપર ગોઠવાઈ જાય છે, બરાબર. અને જે ઝાડામય રચના બનાવે છે એને કહેવામાં આવે આ પ્રકારના મૂળને કવક મૂળ. આ પ્રકારના મૂળને શું કહેવામાં આવે છે છોકરાઓ? કવક મૂળ. ઓકે, સમજો. પાછો મેડમ થાય કે આમાંથી શું થશે? તમે તમારું ઓબ્ઝર્વેશન થોડુંક વધારશો તો તમને ખબર પડશે. હવે આ મૂળ છે એ અહીંયા સુધી જ હોત અને જેટલો જમીનની કોન્ટેક્ટમાં હોત ત્યાંથી જ એ પાણી કે ખનિજ દ્રવ્યોનું શોષણ કરી શકે. પણ આ બધી જો વસ્તુ જોઈ તમે, આ બધી ફૂગ છે તો એ ફૂગના લીધે તેની જો સપાટી છે એમાં વધારો થયો, તો એની શોષણ સપાટીમાં શું થશે? વધારો. એટલે કે આ ફૂગ છે એ માટીના કણો વચ્ચે જઈ અને પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરી એ કોને આપી દેશે? હું થોડુંક આને છે ને બોલ્ડ બનાવું. ચલો આને આપશે, આ મૂળને આપી દેશે, બરાબર. અને આ મૂળ લઈ અને આખી વનસ્પતિ પ્રોપરલી ગ્રોથ થશે. પરસ્પર ભાઈ મૂળને તો ફાયદો થયો કે એની શોષણ સપાટીમાં વધારો થયો. વોટ અબાઉટ ધેટ ફંજાઈ, એટલે કે વોટ અબાઉટ ધેટ ફૂગ? ફૂગને રહેવા માટે જગ્યા મળી. અને ઉપરાંતમાં એટલું બધું તમે વિચારો કે પાણી અને ખનિજ દ્રવ્યો શોષણ કરીને આને આપે, એટલે કે એની વાહક પેશીઓ સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટ. વનસ્પતિઓ પાસે બહુ મોટું તંત્રમય રચના ન હોય, પણ એની પાસે ખનિજ દ્રવ્યો, પાણી અને ખોરાકના વહન માટે બે વાહક પેશીઓ આવેલી હોય, અન્નવાહક પેશી અને જલવાહક પેશી, બરાબર. તો ડાયરેક્ટ કનેક્શન પાણી અને ખનિજ દ્રવ્યો આપે ત્યારે જલવાહક પેશી સાથે. ઉપરાંતમાં વનસ્પતિ તૈયાર ખોરાક બનાવી પ્રકાશ સંશ્લેષણનું પણ એ ખોરાક બનાવ્યો અને મૂળ પાસે પહોંચે તો મૂળ પાસેથી કોણ લઈ લે? જલવાહક પેશી થ્રુ ફૂગ. તો આમ તૈયાર ખોરાક પણ મળ્યો એને. સો અહીંયા મેં 2 એક્ઝામ્પલ્સ આપ્યા, એક આપ્યું આ, એક આપ્યું આ. આમાં પણ એવું જ કરવાનું. અહીંયા તો હું ખાલી સેન્ટેન્સ જ લખીશ, પણ માનો કે તમને આ ટોપિક હું બોલી ગઈ, મેં સમજાવ્યો, તો કાંઈ એવું લાગે તો પ્રિપેર વન બોક્સ એન્ડ મેકિંગ સમ નોટ્સ. ઓકે, સારું. ચલો છોકરા થોડાક હજી આગળ વધીએ. હવે આ તો બધી કથા થઈ ગઈ. હવે પછીનો જે ટોપિક છે એ ફૂગના પ્રજનન સાથે રિલેટેડ કરે છે. એક તો તમને મેં શરૂઆતમાં કીધું છે ફૂગ છે લિંગી અને અલિંગી એમ બંને પ્રકારના પ્રજનન સાથે સંકળાયેલ છે ભાઈ, બરાબર છે. સો હવે ફૂગ છે એ કયા પ્રકારનું પ્રજનન કરે છે એની થોડીક ચર્ચા કરીએ આપણે. ચલો પહેલું સેન્ટેન્સ છે, ફૂગ એ અલિંગી અને લિંગી, એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ એમ બંને પ્રકારની પદ્ધતિથી પ્રજનન કરી શકે છે. આમ સેન્ટેન્સનો આવો ભયંકર મિનિંગ ન કાઢવો કે એક જ પ્રકારની ફૂગ છે કે બધા જ પ્રકારની ફૂગ છે દે વર કેપેબલ ટુ રિપ્રોડ્યુસ ઇન બોથ ધ કાઇન્ડ ઓફ મેથડ. અરે ભાઈ એવું નથી કહેતી, હું એવું કહું છું
કે અમુક ફૂગ છે એ અલિંગી પ્રજનન કરવા માટે કેપેબલ હશે અને અમુક ફૂગ છે એ લિંગી પ્રજનન કરતી હશે. બરાબર છે? બંને સાથે એક જ પ્રકારનું પ્રજનન કરી શકે નહીં. ઓકે, સારું. ચલો, ફૂગ એ કલિકા સર્જન, ભાજન અને અવખંડન જેવી પદ્ધતિઓથી પણ પ્રજનન કરવા માટે સક્ષમ હોય છે. એકચ્યુઅલી તમે લોકો ચેપ્ટર નંબર 1 ભણ્યા નથી, બરાબર છે? એટલા માટે તમને થોડુંક વધારે ખ્યાલ ન હોય. બાકી તમારું 11 સાયન્સનું જે ચેપ્ટર નંબર 1 છે એની અંદર થોડી ઘણી ઇન્ફોર્મેશન આપે છે જ્યારે પ્રજનનનો એક ટોપિક આવે છે ત્યારે. જો, એક તો મેથડ કે છે, એકચ્યુઅલી છે ને અલિંગી પ્રજનનની જ મેથડ છે. અલિંગી પ્રજનનની મેથડ એક છે કલિકા સર્જન, બીજી છે ભાજન અને ત્રીજી કઈ છે? અવખંડન. આમ જોવા જઈએ તો છોકરાઓ તમારા માટે કોઈ નવા શબ્દ નથી. મેં તમને પહેલાં પણ એક વખત કીધું હતું, 10મા ધોરણના 12થી લઈને 18મા ચેપ્ટર સુધી આખું બાયોલોજી આવતું હતું અને મને એ આખું બાયોલોજી આવડે છે એટલે તમે મને આમાં રમાડી શકો નહીં. અને એની અંદર એક ચેપ્ટર જે તમારું પ્રજનનનું રિલેટેડ છે એની અંદર વનસ્પતિનું પ્રજનન, માનવ પ્રજનન અને ઉપરાંતમાં બધી પ્રજનન પદ્ધતિઓ આપી છે. એના સેકન્ડ કે થર્ડ પેજ ઉપર જ તમને આ બધી જ પ્રજનન પદ્ધતિઓની ચર્ચા કરી છે. રાઈટ? સો પણ તેમ છતાં પણ હું તમને થોડીક નાની એવી ઝલક સાથે આપી દઉં. કલિકા સર્જનમાં શું થાય? તો માનો કે આ કોઈ સજીવ છે, બરાબર? એનો કોઈ એક ભાગ, સજીવનો કોઈ એક ભાગ વારંવાર કોષ વિભાજન કરી અને ઉપસી જાય. ચલો, આપણે અહીંયા આ ભાગ રાખીએ છીએ કે કન્ટિન્યુઅસલી સેલ ડિવાઈડ થાય છે, કન્ટિન્યુઅસલી કોષ વિભાજન કરે છે અને એનો આ ભાગ છે એ શું થતો જાય છે? આમ ઉપસેલો થતો જાય, એટલે કે આવો મોટો થતો જાય છે. તો આ જે ઉપસેલો ભાગ છે જે વારંવાર કોષ વિભાજનના અંતે બન્યો છે એને કહેવામાં આવે છે કલિકા, જેને તમે બર્ડ પણ કહી શકો છો. બર્ડ એટલે ઓલું બર્ડ નહીં હો, BUD બર્ડ, BUD બર્ડ એટલે કે બર્ડ બને છે એટલે આ કલિકા કહી શકો છો. થોડાક સમય બાદ આ જે કલિકા છે એ અહીંયાથી બ્રેકડાઉન થઈ જશે. આ જે કલિકા છે એ એના પિતૃ સજીવથી શું થશે? બ્રેકડાઉન થઈ જશે. એટલે કે એને હું અહીંયા ડ્રો કરી શકું આવી રીતના, બરાબર? અને હવે શું કરે છે? આ પણ ધીમે ધીમે તેના પિતૃ સજીવ જેવું દેખાવાનું ચાલુ કરી દે છે. તો આમ એક સજીવમાંથી બીજું સજીવ બન્યું બાય ધ, કહેવાય ને, સમ ઓફ ધ પાર્ટ ઓફ ધેટ બોડી. પિતૃ સજીવના અમુક પાર્ટ ઉપરથી જ અહીંયા એક જ માતૃ સજીવ કે પિતૃ સજીવ જે કહો તમે, એક જ પેરેન્ટ આવ્યા એટલે આવી પ્રજનન પદ્ધતિને કઈ કહેવાય? અલિંગી પ્રજનન પદ્ધતિ. અહીંયા એક જ પિતૃ સજીવ છે એ પોતાનામાંથી નવું સજીવ બનાવે છે, પણ પહેલા કલિકા બનાવે, બરાબર? પછી આ સજીવ પણ પરિપક્વતાના અંતે નવી કલિકા બનાવશે. આ સજીવ પણ કલિકા બનાવશે અને એ પણ પછી સેમ બિહેવિયર કરશે. તો જો આ પ્રકારની કોઈ મેથડ હોય તો એને શું કહેવામાં આવે છે? કલિકા સર્જન. શું કહેવામાં આવે છે આ પ્રકારની પદ્ધતિને? કલિકા સર્જન. ક્લિયર? સેકન્ડમાં જઈએ. ભાજન ઇઝ સો મચ ઇઝી. ઓકે, ચલો. ભાજનનો મતલબ થાય અલ્ટિમેટલી બે ભાગમાં વહેંચણી. ભાજન છે ને એ ઘણી બધી પદ્ધતિઓ થાય, બરાબર? એમ એકચ્યુઅલી છે દ્વિભાજન અને બહુભાજન, આયામ ભાજન, અનુપ્રસ્થ ભાજન. બટ આપણું બધું એટલું બધું ડિટેલમાં જાય તો ખબર નહીં, એમ થાય અડધા તો બી જાય કે આવું બધું આવશે, અમારે ભણવું જ નથી બાયોલોજી. આના કરતાં તો અમારું ફિઝિક્સ ને કેમેસ્ટ્રી સારું. આવા શબ્દો આવે ભારી ભરખમ આવશે તો. એટલે હું સિમ્પલ વસ્તુ સમજાવું કે માનો કે આ અમીબા છે, બરાબર? જ્યારે આનું વિભાજન થશે તો પહેલાં આવી કોઈ કન્ડિશન હશે, બે કોષ કેન્દ્ર બન્યા, એમાંથી કમ્પ્લીટલી કોષરસનું વિભાજન થાય અને ફાઇનલી એમાંથી બે બાર અમીબાનું નિર્માણ થાય. તો આ જે પદ્ધતિ થઈ સ્ટુડન્ટ્સ, એને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે? સિમ્પલ ભાજન. પણ આ દ્વિભાજન પ્રકારનું ભાજન થયું કેમ કે અંતમાં બે સજીવ બન્યા. માનો કે મોર ધેન ધેટ બનતા હોય કે મલ્ટિપલ બનતા હોય તો આપણે એને કઈ પદ્ધતિ કે? બહુભાજન. ઓકે, જોઈશું આપણે આગળ, ડોન્ટ વરી, બહુ ડિટેલમાં આવશે. પણ આ તો હું એવું ઈચ્છું છું કે તમે કોઈ શબ્દને
મારી સાથે ભણતા હોય કે મારી પાસે ભણતો તો ગોખો નહીં. તમારા મગજમાં કલિકા સર્જન વર્ડ આવે એટલે સીધું પિક્ચર ક્લિયર થઈ જવું જોઈએ કે ભાઈ આને જ કલિકા સર્જન કહેવાય. ઓકે, જ્યારે ભાજન શબ્દ આવે તો તમારે સીધું ક્લિયર થઈ જવું કે ભાઈ અમીબા છે એ 2 અમીબા દેખાવા જોઈએ. નાઉ ધ થર્ડ મેથડ છે અવખંડન. અવખંડન ઇઝ સો મચ ઇઝી. જસ્ટ લાઈક આપણે જેવી રીતના ભાજન ભણ્યા હતા એવું. માનો કે આ એક કોઈ સજીવ છે, આ મેં ખાલી ચલો હું તમારે જે આવ્યું છે ને એ જ એક્ઝામ્પલ આપું. તમે લોકો સ્ટાન્ડર્ડની અંદર એક લીલ હતી સ્પાયરોગાયરા, બરાબર? એ આવી ટાઈપની કંઈક ફિગર આપી છે, ખોલીને જોજો. આ સ્પાયરોગાયરા ટાઈપની લીલ છે, બરાબર? એ છે. તો અવખંડન સંધિ છૂટી પાડશો તો અનેક ખંડોની અંદર શરીરને પહેલાં વહેંચી દે. એટલે પહેલાં આ ટુકડો આ ટુકડો આ ટુકડો આ ટુકડો આવી રીતના ટુકડામાં વહેંચી દે. એટલે આ શું થઈ ગયા? આમાંથી પહેલો ખંડ, બીજો ખંડ, ત્રીજો, ચોથો ને પાંચમો. આમ એક પિતૃ સજીવમાંથી કેટલા ખંડ પડ્યા? 5 ખંડ. હવે હું આમાંથી ખાલી એક આ 3જા નંબરનો ખંડ છે એને અહીંયા ઉપાડું છું. આ 3જા નંબરનો ખંડ. હવે તમે જુઓ તો એનું આ આગળનું બોડી અને એનું આ પાછળનું બોડી એ પાછું નિર્માણ પામી જશે. આમ એક જ સજીવમાંથી આવા 5 સજીવ બનશે. જે ખંડનો જે ભાગ ઘટતો હોય એ પાછો બની જશે. એટલા માટે ફરીથી સર્જન થશે. એટલા માટે અવખંડનને પુનઃસર્જન પણ કહેવામાં આવે છે. રીજનરેશન એટલે પુનઃસર્જન અને ફ્રેગમેન્ટેશન એટલે થાય અવખંડન. ફ્રેગમેન્ટેશન એટલે શું થાય? અવખંડન. So now clear this much of things students, that is અલિંગી પ્રજનન, ભાજન, અવખંડન, કલિકા સર્જન. બીજી ઘણી બધી આવે પણ આપણે પ્રજનન પદ્ધતિઓનો અભ્યાસ નથી કરી રહ્યા. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે ફૂગ છે ભાઈ એ કયા પ્રકારની પ્રજનન પદ્ધતિ ધરાવે છે. ઓકે છોકરાઓ, સારું, ચલો આગળ વધીએ. હવે આટલું ક્લિયર? ચલો હંમેશા યાદ રાખજો. એક તો બીજાણુ, પહેલા થોડા કટકામાં સમજીએ. બીજાણુ એટલે સ્પોર્સ. બીજાણુ એટલે શું થાય? સ્પોર્સ. થોડીક વધારે ચર્ચા કરીશું આગળ. પણ આપણે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનનની જો વાત કરી રહ્યા હોય તો તમારા મગજની અંદર ઘુસાડી દેજો. ફૂગ છે એ ચલ બીજાણુઓ દ્વારા, ચલ બીજાણુ એટલા માટે નામ પડ્યું હોય કે એ ચલિત હોય, અને બીજું નામ છે કણી બીજાણુ. આમ 2 બીજાણુઓ ક્યાં લ બીજાણુ અને કણી બીજાણુઓ દ્વારા કયા પ્રકારનું પ્રજનન કરે છે ભાઈ? તો કે અલિંગી પ્રજનન સાથે સંકળાયેલ છે. ઓકે સારું, ચલો આગળ વધીએ. અંડ બીજાણુ, બીજા ક્યાં આવશે? પ્રકીર્ણ બીજાણુ, અને ત્રીજું છે ધાની બીજાણુ. આ પ્રકારના બીજાણુઓ દ્વારા હવે આની અંદર ફરીથી કહી દઉં છું, જેમ ચલ બીજાણુ અને કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થતું હતું સ્ટુડન્ટ્સ, એવી રીતના અંડ બીજાણુ, પ્રકીર્ણ બીજાણુ અને ધાની બીજાણુ દ્વારા કયા પ્રકારનું પ્રજનન થાય છે? લિંગી પ્રજનન. MCQ માટે ધી બેસ્ટ. અને મોટે ભાગના સ્ટુડન્ટ્સ આમાં મિસ્ટેક પણ કરતા હોય છે. કોઈ બહુ નવી વસ્તુ નથી કે હાર્ડ વસ્તુ નથી, પણ મિક્સ થવાની સંભાવનાઓ રહે. અને ખાસ કરીને આઈ અન્ડરસ્ટેન્ડ કે જ્યારે એક્ઝામ દેવા બેઠા હોય ત્યારે આપણા માઇન્ડની અંદર સર્કમસ્ટન્સીસ અલગ અલગ હોય ને, તો આપણને શું થાય કે આપણે સાચા જ છીએ
ઘણી વખત ઉતાવળ કરતા હોય, ઘણી વખત બીજા પ્રશ્નની ચિંતા હોય, ઘણી વખત ટાઈમ ઘટતો હોય, આવા ઘણા પર્પઝ અથવા ઘણા બધા રીઝન્સ બિહાઇન્ડ હોઈ શકે. બટ યાદ રાખજો, કટ એન્ડ ક્લિયર પહેલેથી વારંવાર બોલવાનું, એકલા બોલવાનું, સામે કોઈ નથી તો કાંઈ વાંધો નહીં. મોઢેથી મનમાં નહીં બોલવાનું. આપણે આપણી જાતને સૌથી વધુ છેતરતા હોઈએ મોટે ભાગે, પણ કે મનમાં બોલી નાખ્યું, પછી ફરતું મન ક્યાંય હોય. બોલવાનું મીન્સ કે લાઉડલી બોલવાનું. શું કહે છે અહીંયા? ચલ બીજાણું, કણી બીજાણું, અલિંગી, અંડ બીજાણું, પ્રકીર્ણ બીજાણું, ધાની બીજાણું. આના છે ને ફર્સ્ટ લેટર પણ યાદ રાખી શકો તમે. આ પ્રકારના બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન કરે છે. ક્લિયર? તમને નથી કહેતી, તમે લોકો મને કહે છો, કેમ કે તમે કંઈ ગોતશો ને તો ખબર કેમ પડશે મને કે ભાઈ તમે કંઈ કરો છો કે નથી કરતા, કે પછી આપણે એમને હું અહીં અડધો કલાક એમને બોલીએ, બરાબર, અને તમારે બધું બાષ્પીભવન એવું કંઈ નથી ને. તો આ ફ્રૂટ્સ બોડી બનાવે છે, બરાબર, જેની અંદર ચોક્કસ પ્રકારના શું બને છે ભાઈ? બીજાણુઓ બને છે. શું બને છે છોકરાઓ? બીજાણુઓ બને છે. લિંગી પ્રજનનની આમ તો એને 3 તબક્કામાં વહેંચી દીધી. લિંગી પ્રજનનની જે આ મેથડ છે ભાઈ, એને ટોટલ એને કેટલા તબક્કામાં વહેંચી દીધી? 3 તબક્કામાં વહેંચી દીધી, બરાબર. પેલું કે છે એ કોષરસનું સંયુગ. કોષરસ વર્ડ નથી યુઝ કરવું કેમ કે થોડું ડિફિકલ્ટ થઈ જશે. જીવરસનું સંયુગ્મન. આ તબક્કો છે, મીન્સ કે પ્રકાર નથી હો. જીવરસનું એટલે ફર્સ્ટ સ્ટેપ. કોષ કેન્દ્રનું સંયુગ્મન. બીજું શું થાય છે? કોષરસનું સંયુગ્મન, બરાબર. અને લાસ્ટ છે અર્ધીકરણ. એકચ્યુઅલી છે ને, તમે બહુ વધારે પરિચિત કદાચ શબ્દથી તમને સમજાઈ જાય, બટ જે તમારું ચેપ્ટર નંબર 10 છે, 8મા પછી તમારું 9મું ચેપ્ટર ચાલુ થયું છે, રાઈટ. 10મું ચેપ્ટર ચાલુ થયું હોત તો તમને સારી રીતના ખબર પડી જતું વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સંભાજન અને અર્ધીકરણ, એટલે કે માઇટોસિસ અને મિયોસિસ વચ્ચે મુખ્ય શું તફાવત છે. બટ એટલું યાદ રાખો, જો સરખી વહેંચણી થાય તો સમવિભાજન, અને જ્યારે હાફ થઈ જાય એટલે અડધું થઈ જાય ત્યારે એને શું કહેવામાં આવે છે? અર્ધીકરણ. શું કહેવામાં આવે છે છોકરાઓ? એને અર્ધીકરણ. ક્લિયર એવરીવન? લિંગી પ્રજનનની જે આ પદ્ધતિ છે એને ટોટલ 3 તબક્કામાં વહેંચી. જીવરસનું સંયુગ્મન, કોષ કેન્દ્રનું સંયુગ્મન અને અર્ધીકરણનું સંયુગ્મન. સમજાઈ ગયું? હવે જો એમને સમજાવું છું, બે હોય એના જીવરસ ભેગા થાય, બે ફંજાઈના પ્રજનનની વાત કરતા હોય અને એમાંય લિંગી પ્રજનનની વાત કરતા હોય તો બટ ઓબ્વિયસલી તમારી પાસે પિતૃ સજીવો કેટલા હશે? 2 પિતૃ સજીવો હશે. તો આ બંને પિતૃ સજીવોના જો જીવરસનું જોડાણ થાય તો એને જીવરસ સંયુગ્મન કહેવામાં આવે છે. તો એને શું કહેવામાં આવે છે? જીવરસનું સંયુગ્મન. જો એના કોષ કેન્દ્ર ભેગા થાય તો એને કોષ કેન્દ્રનું સંયુગ્મન, અને જ્યારે ફલન થાય અને જે ફલિતાંડ બને એ ફલિતાંડમાં અર્ધીકરણની પ્રક્રિયા થાય અને એમાંથી જે બીજાણુઓ બને તો એ જે આખું સેશન આવશે શેની અંદર આવશે? અર્ધીકરણની અંદર. સો ડોન્ટ વરી, હું ડિટેલમાં ભણાવવાની છું, બટ જે તમારા વર્ડ્સ આવ્યા એ તમને પ્રોપરલી આવી જવા જોઈએ. આટલું રાખવું છે આજના લેક્ચર પૂરતું, બરાબર. નેક્સ્ટ આખા લેક્ચર તમને સમજાઈ ગયું હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આ અને આ એમ ત્રણેય આપણે ડિટેલમાં સ્ટડી કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સો મચ એવરીવન.